એવી પેદાશો જે અન્ય પેદાશોના ઉત્પાદન માટે વપરાશમાં લેવામાં આવે છે અથવા તો અન્ય પેદાશના ઉત્પાદનમાં સહાયરૂપ બને છે. સામાન્ય રીતે ઔદ્યોગિક પેદાશમાં કોલસો, લોખંડ, કાચો માલ વગેરે. આપણે જોઈએ છીએ કે કાર છે, કાર અને લોખંડ. તો કાર છે એ વપરાશી વસ્તુ છે કે જે ડાયરેક્ટ ગ્રાહક એનો ઉપયોગ કરે છે. લોખંડનો ડાયરેક્ટ ઉપયોગ કરવામાં આવતો નથી. લોખંડ છે તો એનો કાર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સુતરાઉ કાપડ, આપણે રૂનો ડાયરેક્ટ ઉપયોગ કરતા હોતા નથી. ગ્રાહકો સુતરાઉ કાપડ બનાવવા માટે રૂનો ઉપયોગ કરે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે સિમેન્ટ છે, લોખંડ છે, રૂ છે એ ઔદ્યોગિક પેદાશ છે, એનો ડાયરેક્ટ કન્ઝ્યુમર ઉપયોગ કરતા હોતા નથી. જ્યારે વપરાશી વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જ્યારે ગ્રાહક એનો સીધો ઉપયોગ કરતા હોય છે. નેક્સ્ટ. હવે આપણને ગૌતમ સર સમજાવશે બજાર વિભાજનના ફાયદાઓ. બજાર વિભાજન શું, બજાર વિભાજનના આધારો કયા કયા છે એ તો આપણે સમજી લીધું. હવે આપણે સમજીશું કે બજાર વિભાજનથી કંપનીને અને સોસાયટીને, ગ્રાહકોને કયા કયા ફાયદાઓ થાય છે. હવે એ ફાયદાઓ નીચે મુજબ છે. પહેલો જ આપણે જોઈએ તો વેચાણમાં નોંધપાત્ર વધારો. હવે વેચાણ કેવી રીતે વધે છે, જે આપણે આટલું બધું જોયું, કન્ઝ્યુમર સેગમેન્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટેશન, તો ભાઈ આનાથી થાય છે શું? આપણે કસ્ટમરની નીડ જોઈએ છે. ફિલિપ કોટલરે એવું કહ્યું છે, સેન્સ એન્ડ સેલ, SENSE એન્ડ સેલ. તમે કસ્ટમરની જરૂરિયાત જો અને પછી વેચો. આ તમે આ વસ્તુ સમજી જશો તો સેલ્સ ઓટોમેટિકલી થશે. પહેલાંના જમાનામાં શું થતું કે ફેક્ટરીમાં પ્રોડક્ટ બની જતું, પછી આપણે ગ્રાહકને વેચવા જતું. Everything was selling oriented, but today's market is of a marketing oriented, customer oriented. Today customer is the king. હવે કસ્ટમરની જરૂરિયાત આપણે પૂરી કરીશું તો સેલ્સ ઓટોમેટિકલી વધશે. આપણું સેગમેન્ટ ક્લિયર હશે કે કોને વેચવાનું છે. સૌથી પહેલાં આપણે શું કહીએ છીએ, ઇટ્સ અ STP પ્રોસેસ, સેગમેન્ટેશન, ટાર્ગેટિંગ એન્ડ પોઝિશનિંગ. પહેલાં નક્કી કરો કોને વેચવાનું છે, પછી ટાર્ગેટ કરો શું વેચવાનું છે, અને પોઝિશનિંગ એટલે શું કે એના મગજમાં કેવી છાપ આપણે છોડી જવાની છે, અને એ છાપ જો સારી હશે, એ છાપ જો એના ગ્રાહકના મુજબ હશે તો આપણી સેલ્સ ઓટોમેટિકલી વધશે. જેમ કે હિરલ માંડેમાં એક એક્ઝામ્પલ આપ્યું હતું એગ્રેસિવનેસનું. ફેન્ટાનું આપ્યું, 7UPનું આપ્યું અને ડ્યુનું આપ્યું. તો ડ્યુ કેવા લોકો પ્રિફર કરશે કે એગ્રેસિવનેસ. માર્કેટિંગ જ કેવી છે, એડવેન્ચરસ કાઇન્ડ ઓફ અ પીપલ, ફાઇન ડર કે આગે જીત હે. તો આવા ટાર્ગેટ આપણે નક્કી કરીએ તો આપણી સેલ્સ સારી વધશે. પણ જરૂરી શું છે કે આપણે જે વસ્તુને ટાર્ગેટ કરીએ છીએ, જેવા ગ્રાહકોને આપણે સેગમેન્ટેશન કરીએ છીએ, એ સેગમેન્ટેશન જરાક માર્કેટમાં અવેલેબલ હોય, એવા ગ્રાહકો વધારે હોય. જો આપણે માસ કસ્ટમાઇઝેશન કરીએ, હવે જેમ મીઠુંનું એક્ઝામ્પલ આપણે લીધું કે ટાટા સોલ્ટ, તો ટાટા સોલ્ટ એ છે તો ઘણા બધા લોકો છે, સસ્તું પ્રોડક્ટ છે, બધા એક જેવા પ્રોડક્ટ યુઝ કરશે. પણ એની સામે જ્યારે ટાટા સોલ્ટ લાઇટ લઈને આવ્યું તો એ ભાઈ એ ટ્રિપલ મોંઘું છે. તો ભાઈ એવા કેટલા લોકો છે પરચેસ કરનારા, તો એને શું કામ પરચેસ કરશે? એને આપણે નિશ સેગમેન્ટેશન કહીએ છીએ, જેના ગ્રાહકોની સંખ્યા તો બહુ ઓછી હોય છે પણ પ્રોફિટેબિલિટી ઘણી વધારે હોય છે. કે તો એક વસ્તુ કહેવાય છે અંગ્રેજીમાં, ઈધર સેલ ટુ અ માસ ઓર ઈધર સેલ ટુ અ ક્લાસ. કે તો તમે વધારે લોકોને વેચી લો કે તો તમે ક્લાસ લોકોને વેચી લો, જે લોકો પૈસા વધારે ખર્ચી શકે છે. અને પ્રોડક્ટ કસ્ટમાઇઝ પ્રોડક્ટ હોય છે. પ્રોડક્ટ જે છે તે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ હોઈ શકે છે. દેટ ડિપેન્ડ્સ. હવે ટેલર હતા, આથી અમુક સમય પહેલાં આપણે જઈએ તો દરેક વ્યક્તિ ટેલર પાસે જઈને કસ્ટમાઇઝ પ્રોડક્ટ કરતા હતા. પણ આજે માસ કસ્ટમાઇઝેશન આવી ગયું છે, આપણે બધાની સાઇઝ માટે પ્રોડક્ટ મળી જાય છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? બિકોઝ ઓફ ધ માસ કસ્ટમાઇઝેશન. સેગમેન્ટેશન કંપનીએ નક્કી કરી લીધું છે કે ફક્ત આટલા જ લોકોને ટાર્ગેટ કરીને આપણને આપણું પ્રોડક્ટ વેચવાનું છે. બીજું જોઈએ આગળ, યોગ્ય બજાર વ્યૂહરચના. દેટ ઇઝ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ. હવે ભાઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવશું? જ્યારે ગ્રાહક નક્કી થશે, કોમ્પિટિશન થશે. PLC તો તમને ખબર જ હશે, દેટ ઇઝ પ્રોડક્ટ લાઈફ સાયકલ. આપણું પ્રોડક્ટ ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં છે કે ગ્રોથ સ્ટેજમાં છે કે મેચ્યોરિટીમાં છે કે ડિક્લાઇનમાં છે. હવે દાખલા તરીકે એ ગ્રોથ સ્ટેજમાં છે તો ભાઈ એડવર્ટાઇઝમેન્ટ વધારે કરવી પડશે, પ્રોફિટ થોડોક ઓછો હશે અને આપણને જોઈને ઘણા બધા કોમ્પિટિટર પણ માર્કેટમાં આવી જશે. બટ આપણને જ્યારે સેગમેન્ટેશન ક્લિયર હશે અને આપણે પાયોનિયર હશું એ સેગમેન્ટની અંદર, તો આપણને કન્ઝ્યુમર બિહેવિયર વધારે સારી રીતે ખબર છે. કન્ઝ્યુમર બાઇંગ બિહેવિયર જ્યારે આપણે સ્ટડી કરીને આવીશું એ અને ક્યારે થઈ શકે છે? જ્યારે આપણને સેગમેન્ટ ખબર હોય, જ્યારે મને ખબર છે કે હું કયા ગ્રાહકને વેચવા માંગુ છું. એ ગ્રાહકને જ્યારે હું સ્ટડી કરીને મારા માર્કેટમાં પ્રોડક્ટ લઈને આવીશ તો બટ ઓબ્વિયસલી હું એની સ્ટ્રેટેજી બહુ સારી રીતે બનાવી શકું છું. સે ફોર એક્ઝામ્પલ રીડ એન્ડ ટેલર, રેમન્ડ્સ.
આ બે કોમ્પિટિટર છે, પણ રીડ એન્ડ ટેલર એક ક્લાસ કસ્ટમરને ટાર્ગેટ કરે છે. એટલે માર્કેટિંગ માટે કોને લઈને આવ્યા? અમિતાભ બચ્ચનને લઈને આવ્યા. હવે પેન તો સેલોની પણ વેચાય છે અને પેન પાર્કર પણ વેચાય છે, પણ માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે કે એને ક્લાસમાં વેચવાનું છે, થોડુંક મોંઘું કરીને વેચવાનું છે, બ્રેન્ડેડ પ્રોડક્ટ વેચવાનું છે. ક્યારે પોસિબલ છે? જ્યારે સેગમેન્ટ ડિસાઇડેડ છે. એ લોઅર ક્લાસ કે સ્ટુડન્ટને બહુ ઓછું ટાર્ગેટ કરે છે. દે આર ટાર્ગેટિંગ ઓન ધ બિઝનેસમેન. તો હવે બિઝનેસમેનને ટાર્ગેટ કરવું છે, એટલા માટે કોને લઈને આવ્યા છે? અમિતાભ બચ્ચનને લઈને આવ્યા છે. આગળ જોઈએ, જરૂરિયાત મુજબ ઉત્પાદન, બરાબર. મેન્યુફેક્ચરિંગ ઓફ ધ પ્રોડક્ટ. હાઉ ઇઝ ઇટ પોસિબલ? વેન વી આર અવેર અબાઉટ ધ રિક્વાયરમેન્ટ ઓફ અવર કન્ઝ્યુમર. હવે નાઇકીની વાત કરીએ તો નાઇકી દરેક પ્લેયરના પગ મુજબ એ લોકો પરફેક્ટ કસ્ટમાઇઝ શૂઝ બનાવીને વેચે છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? વેન દે હેવ સેગમેન્ટેડ. એને ખબર છે કે ભાઈ એક જે પ્લેયર છે તે મને નોર્મલ રેટ કરતાં વધારે મને પે કરશે, કે હી ઇઝ રેડી ટુ પે ફોર મી. then and then only we can manufacture that product for our consumer. So we should know that who are our consumers and what is the need of their consumers. જે રીતે ફિલિપ કોટલરે કહ્યું છે, સેલ પ્રોડક્ટ ઇન અ પ્રોફિટેબલ મેનર. તમે પ્રોફિટ કરો પણ કસ્ટમરની નીડને તમે સેટિસ્ફાઈ કરશો તો વધારે પડતું તમને પ્રોફિટ થશે. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ યુ શુડ મેન્યુફેક્ચર ધ પ્રોડક્ટ વોટ ઇઝ બીન ડિમાન્ડેડ બાય ધ કન્ઝ્યુમર. આગળ જોઈએ, સંચાલનમાં વિશિષ્ટીકરણ એટલે શું? પરફેક્ટ ઓર્ગેનાઇઝિંગ. સે ફોર એક્ઝામ્પલ લીવર બ્રધર્સ. હવે લીવર બ્રધર્સ જે છે તે યુકેની કંપની છે, પણ આટલી બધી સબસિડરી ઓલ ઓવર ધ વર્લ્ડમાં ખોલી છે. ઇન્ડિયામાં હિન્દુસ્તાન યુનિલિવર ખોલ્યું છે. હવે ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયામાં 200 કરતાં વધારે પ્રોડક્ટ લાઇન છે. કેવી રીતે મેનેજ કરે છે? હાઉ ઇઝ ઇટ બીન એબલ ટુ મેનેજ? હવે મેડમે જે રીતે એક્ઝામ્પલ આપ્યું હતું, લાઈફ બોયનું એક્ઝામ્પલ આપ્યું, લક્સનું એક્ઝામ્પલ આપ્યું, ડવનું એક્ઝામ્પલ આપ્યું, પણ આ ત્રણ પ્રોડક્ટ હિન્દુસ્તાન યુનિલિવરના જ છે. પણ મેનેજ કેવી રીતે કરે છે? દે આર મેનેજિંગ બિકોઝ ઓફ દેર પરફેક્ટ ઓર્ગેનાઇઝેશન, પરફેક્ટ સેગમેન્ટેશન. ભાઈ દરેક સેગમેન્ટના માટે એ લોકોએ ડિફરન્ટ CEO એપોઇન્ટ કર્યો છે, ડિફરન્ટ MD એપોઇન્ટ કર્યો છે, ડિફરન્ટ રિસોર્સ એલોકેશન કરી દીધું છે. એ લોકો માર્કેટની અંદર ડીલ કરશે. કે આપણે જનરલ મોટરની વાત કરીએ, જનરલ મોટર પોતે પણ એક બ્રેન્ડ છે, એની નીચે શિવરલેટ પણ એક બ્રેન્ડ છે, એની પાસે હમર કરીને પણ એક બ્રેન્ડ છે, પણ આ ત્રણ સેગમેન્ટ જુદા છે. જનરલ મોટર છે તે એક્ઝિક્યુટિવ માટે છે, શિવરલેટ છે તે યુથ માટે છે, અને હમર છે તે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ છે, જે ફક્ત સ્પોર્ટ્સના વ્હીકલ. હમર જ્યારે લોન્ચ થઈ હતી ત્યારે એક આર્મી વ્હીકલ હતું, પણ જનરલ મોટરને શું લાગ્યું કે આ અમારા સેગમેન્ટ એક્સપાન્શન માટે બહુ સારું છે, આ અમારા ટાર્ગેટિંગ માટે બહુ સારું છે, તો એને કેપ્ચર કરીને એ લોકો માર્કેટમાં લઈને આવ્યા. બટ દેટ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ સેગમેન્ટ. નામ પણ નહીં બદલ્યું એનું. શું કામ નહીં બદલ્યું? કેમ કે ડિફરન્ટ સેગમેન્ટને ટાર્ગેટ કરે છે. આગળ જોઈએ, બજારની તકો વિશે માહિતી. જ્યારે પણ સેગમેન્ટ બિહેવ કરવાનું ડિફરન્ટલી ચાલુ કરશે, એ જ રીતે આપણને એક ઓપોર્ચ્યુનિટી પણ સારી મળશે. સે ફોર એક્ઝામ્પલ હિન્દુસ્તાન જોન્સન એન્ડ જોન્સનની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર એને ખબર છે ઇન્ડિયા ઇઝ અ યંગ કન્ટ્રી. મોર દેન 50% ઓફ ઇન્ડિયન પીપલ આર બિલો 35 years ઓફ એજ. દેર આર સો મેની મેરેજીસ ડન એવરી યર. દેર આર લોટ્સ ઓફ કિડ. બર્થ રેટ બહુ સારું છે. તો એને ખબર છે કે ઇન્ડિયાની અંદર બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે. દે આર ફોકસિંગ ઓન ઇન્ડિયા. આજે ઇન્ડિયાની ઇકોનોમિક કન્ડિશન સારી છે, GDP વધે છે, સ્લો ડાઉન છે, બટ સ્ટીલ ડ્યુ ટુ અવર પોપ્યુલેશન કેરેક્ટરિસ્ટિક્સ પીપલ વોન્ટ ટુ કમ ઇન ઇન્ડિયા. આપણે વોલમાર્ટની વાત કરીએ, કોઈ પણ FDI કંપનીની વાત કરીએ, શું કામ દોડધામમાં છે કે બધા ઇન્ડિયામાં આવીને બિઝનેસ કરે? બિકોઝ દે નો દેટ દેર ઇઝ અ ગુડ અમાઉન્ટ ઓફ પોપ્યુલેશન, સેગમેન્ટ સારું છે. આજે ઓડી છે, પોર્શે છે, BMW છે, શું કામ ઇન્ડિયામાં આવીને બિઝનેસ કરે છે? બિકોઝ ઇકોનોમિક એક્સપાન્શન ઇઝ દેર. એ લોકોને ખબર છે કે આ સેગમેન્ટના લોકો પણ ઇન્ડિયામાં પ્રોડક્ટ પરચેસ કરશે, એટલે ઇન્ડિયામાં આવે છે. જ્યાર સુધી એક્સપાન્શન એ લોકોને દેખાશે, they will come into the business and they will do the business. બદલાતા સંજોગો મુજબ ફેરફારો. હવે જ્યારે સેગમેન્ટ ડિસાઇડેડ હશે, મને ખબર છે કે મને મારું પ્રોડક્ટ કોને વેચવાનું છે, એ બિહેવ ડિફરન્ટલી કરશે તો મને મારા પ્રોડક્ટ પણ બદલી નાખવા પડશે. સે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ અ ડિફરન્ટ ચેન્જ ઇન અ ટ્રાવેલ પેક ઓફ અ શેવિંગ. બરાબર, લોકો આજે વધારે ટ્રાવેલ કરે છે. કે આપણે પીઝની વાત કરીએ, આજથી 20-25 વર્ષ પહેલાં હિન્દુસ્તાન યુનિલિવરે ડ્રાય પીઝ લોન્ચ કર્યા હતા. એક ફેલ પ્રોડક્ટ હતો. શું કામ ફેલ પ્રોડક્ટ હતો? કેમ કે એ સેગમેન્ટના કસ્ટમર ઇન્ડિયાની અંદર અવેલેબલ નહીં હતા.
પણ હવે આજે જ્યારે ઇન્ડિયન વર્કિંગ વુમન વધી છે, જ્યારે એની પાસે ટાઈમની કમી છે, દે નીડ પેકેજ ફૂડ, દે નીડ્સ દેટ dehydrated pea, so that is the sale is increasing of those products. So as customer start behaving in a different manner, કસ્ટમર જેવી રીતે બિહેવ કરવાનું સ્ટાર્ટ કરશે એવી રીતે માર્કેટ પણ સ્ટાર્ટ કરશે. પણ આવું પોસિબલ ક્યારે છે? જ્યારે મને ખબર છે કે મને કોનું નોટિફિકેશન લેવાનું છે, મને કોને જોવાનું છે, મારા ગ્રાહકો કયા છે, એ ગ્રાહકની જ્યારે હેબિટ્સ બદલશે, એટ્રીબ્યુટ્સ બદલશે, એવી રીતે આપણે પ્રોડક્ટ પણ બદલી શકીએ છીએ. નેક્સ્ટ, અસરકારક માર્કેટિંગ કાર્યક્રમ. પહેલાં પણ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, રીડ એન્ડ ટેલરનું આપ્યું, પાર્કરનું આપ્યું. એ ક્યારે પોસિબલ છે? જ્યારે સેગમેન્ટ નક્કી કરી લઈએ છીએ. ઘણા લોકો એટ્રીબ્યુટથી, દેર આર 14 પ્રિન્સિપલ્સ ટુ લોન્ચ એન એડવર્ટાઇઝમેન્ટ. ઇન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોન્સેપ્ટ આપણે જેને કહીએ છીએ. દાખલા તરીકે તમે ઘરે જાઓ, બિંગ અ સ્ટુડન્ટ, એક્ઝામ આપીને ઘરે જાઓ છો અને તમને ભૂખ લાગી છે અને મેગીનું પેકેટ તમને નવી દુકાનમાં દેખાય છે. કદાચ તમે પરચેસ કરો કે નહીં કરો. શું કામ નહીં કરશો? કેમ કે તમે એની એડવર્ટાઇઝમેન્ટ નથી જોઈ, તમે એને ટ્રસ્ટ નથી રાખતા. પણ કંપનીએ જો તમને ધ્યાનમાં રાખીને એડવર્ટાઇઝમેન્ટ ડિઝાઇન કરી હોય અને એ એડવર્ટાઇઝમેન્ટ તમારા સુધી પહોંચી હોય તો તમારી પાસે એક પોઝિટિવ એટીટ્યૂડ હશે પ્રોડક્ટ વિશે. અને જો નહીં પહોંચી હોય તો ભલે કેટલી પણ સારી કંપનીનો પ્રોડક્ટ હોય, બટ યુ વોન્ટ હેવ અ પોઝિટિવ એટીટ્યૂડ ટુવર્ડ્સ ધ પ્રોડક્ટ. સેકન્ડ જોઈએ, જરૂરિયાત મુજબ પેકેજિંગ. પેકેજિંગ ટુડે પેકેજિંગ ઇઝ નોન એઝ અ 5th P. ફાઇન, 4 P છે: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. આજે પેકેજિંગને 5th P કહેવામાં આવ્યું છે. એન્ડ એવું પણ કહેવાય છે કે પેકેજિંગ જે છે તે લાસ્ટ 10 સેકન્ડનો સેલ્સમેન છે કંપનીનો. જરૂરિયાત બદલાય છે અને આ પેકેજિંગની નીડ્સ પણ બદલાય છે. આજે લોકોને કોમ્બો પેક જોઈએ છે કે કમ્પેક્ટ પેક જોઈએ છે. પીપલ પ્લાસ્ટિક ઈરા, ફાઇન, આજે સ્ટીલ ઈરા નથી. પહેલાં નિવિયાની ક્રીમ આવતી હતી સ્ટીલમાં આવતી હતી. નાઉ દે આર લોન્ચિંગ ઇન ટુ ધ પ્લાસ્ટિક એરા. કેમ કે જરૂરિયાતો બદલાશે, સેગમેન્ટેશન બદલાશે તો પેકેજિંગ પણ બદલાશે. પેકેજ ફૂડ, પેકેજની વાત કરીએ તો કદાચ ફેમિલી સાઇઝ મોટા થાય છે તો દે આર બ્રિંગિંગ અ બિગ પેકેજ. પેકેજિંગથી એક બહુ સરસ એક્ઝામ્પલ આપીએ તો એજ વાઇઝ ઓર ડ્યુ ટુ ધ ઇન્કમ વાઇઝ આપણે કહીએ તો ભાઈ ઇન્ડિયાની પોપ્યુલેશન છે એ બહુ વિયર્ડ વેમાં છે. રિચ પીપલ્સ આર ઓલ્સો દેર. એક શેમ્પૂ લઈએ તો ભાઈ એ લોકો ફેમિલી પેકનું શેમ્પૂ લેશે, માઇટ બી અ લીટર ઓર અ હાફ લીટર. અને મિડલ ક્લાસ હશે કે ફેમિલી કુટુંબ નાનું હશે તો એ લોકો મિડલ બોટલ લેશે. બટ સેશે, દરેક કંપની આજે ₹1 સેશે લોન્ચ કરે છે. શું કામ? બે કારણો છે. એક કે આવા લોકો એનું ટ્રાયલ કરીને પ્રોડક્ટને ચૂઝ કરે અને જ્યારે એ પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ થશે તો કદાચ એ બિગર પેકેજિંગ માટે જશે. અને બીજી વસ્તુ કહીએ કે ભાઈ કોઈ એ લોઅર મિડલ ક્લાસને ટાર્ગેટ કરવા માંગે છે તો પણ શું થશે કે ભાઈ એ લોકો માટે પણ કદાચ એક ફૂલ બોટલ નહીં લેશે, એની રોજની જેટલી ઇન્કમ છે એટલાની તો એ બોટલ હશે, બટ દે કેન નોટ પ્રિફર દેટ. તો એ લોકો માટે પણ આવા સેશે લોન્ચ કરવામાં આવ્યા છે. તો કંપની દરેક સેગમેન્ટને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ લોન્ચ કરે છે. ટાટા નેનો, હવે રોંગ સેગમેન્ટેશન પણ ઘણી વખત થઈ શકે છે. એ સેગમેન્ટેશન બહુ ધ્યાનથી કરવું જોઈએ કેમ કે સેગમેન્ટેશન આપણો માર્કેટિંગ પ્રોગ્રામનો એક બેઝ હોય છે. જો સેગમેન્ટેશન જ ખોટી રીતે થશે તો આપણું માર્કેટિંગ સ્ટ્રક્ચર ખોટું થશે, માર્કેટિંગ ડિઝાઇનિંગ જે પ્રોડક્ટ ડિઝાઇનિંગ છે તે ખોટું હશે. પહેલાં જ્યારે ટાટા નેનો લોન્ચ થઈ ત્યારે કંપનીનો ફોકસ હતો લોઅર મિડલ ક્લાસ પર છે. પણ જ્યારે એમને ભૂલ ખબર પડી, જ્યારે એ લોકોએ કન્ઝ્યુમર સ્ટડી કર્યું તો એમને ખબર પડી કે જે 60% ટાટા નેનો વેચાય છે તે તો સેકન્ડ કાર ઓફ પીપલ છે. એટલે જે લોકો પાસે ઓલરેડી ગાડી છે એ લોકો ફરી પાછી ગાડી લે છે. તો કંપનીએ પોતાની સેગમેન્ટેશન સ્ટ્રેટેજી બદલી. આજે લોઅર મિડલ ક્લાસને ટાર્ગેટ નથી કરતી, આજે યુથને ટાર્ગેટ કરે છે, આજે વર્કિંગ ક્લાસને ટાર્ગેટ કરે છે. સો દે હેવ ચેન્જેડ દેર સેગમેન્ટેશન. તો સેગમેન્ટેશન આપણે જ્યારે કરતા હોઈએ તો બહુ ધ્યાનથી અને બહુ સમજી વિચારીને આપણને આગળ વધવું જોઈએ. સેગમેન્ટેશનની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે પણ કસ્ટમરને આપણે સેગમેન્ટેશન કરતા હોઈએ તો એ ભરપૂર માત્રામાં અવેલેબલ છે કે નહીં. નિશ સેગમેન્ટેશન કરતા હો તો ભાઈ નિશની અંદર પૈસા વધારે છે પણ સેલ્સ ઓછું છે. અને નિશનું લિમિટેશન શું છે કે ભાઈ ધીમે રહીને જે મોટા કોમ્પિટિટર્સ છે એ પણ આપણા કોમ્પિટિશનમાં આવી જશે તો ભાઈ આપણે એમને કોમ્પિટિશન આપી શકશું. આપણી પાસે બીજું કોઈ એવું યુએસપી છે, યુનિક સેલિંગ પ્રેપોઝિશન, એવું કોઈ પીઓડી છે, દેટ ઇઝ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન, કે આપણે આવી મોટી કંપનીને ટાર્ગેટ કરી શકીએ છીએ કે કોમ્પિટિશન આપી શકીએ છીએ. જો આપણો જવાબ ના હોય તો આપણને આવા નિશ સેગમેન્ટ ઉપર જવું જોઈએ નહીં. આગળ જોઈએ, સાધનોનો યોગ્ય ઉપયોગ.
ભાઈ કંપની જે છે તે કંપની પાસે ડિફરન્ટ રિસોર્સિસ દેટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ: ફાઇનાન્શિયલ રિસોર્સિસ, દેટ ઇઝ કેપિટલ રિસોર્સિસ, સેકન્ડ ઇઝ હ્યુમન રિસોર્સિસ એન્ડ થર્ડ ઇઝ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસોર્સિસ. સેગમેન્ટેશન પ્રોપરલી કર્યું હોય તો આપણે પ્રોપરલી એને રિસોર્સ એલોકેશન પણ આપણે કરી શકીએ છીએ. તો આ વસ્તુનું બહુ ધ્યાન રાખવું જરૂરી છે. હવે હિરલ મેડમ આપણા આખા લેક્ચરનું એક કન્ક્લુઝન આપશે. નમસ્કાર. આપણે આજે જોયું કે માર્કેટ સેગમેન્ટેશનનો મિનિંગ શું થાય છે, એને કેવી રીતે આપણે વિભાજિત કરી શકીએ છીએ અને માર્કેટ સેગમેન્ટેશનના ફાયદાઓ કયા કયા છે. ઇફ એની કંપની વોન્ટ ટુ સર્વાઈવ ઇન ધ લોંગ ટર્મ in the market, they must have to focus in the market segmentations. Without proper market segmentation, they cannot survive in the market for the long term. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમારો જે માર્કેટ સેગમેન્ટેશન વિશેનો જે ખ્યાલ હશે એ વધારે સ્પષ્ટ થયો હશે અને હું આ સંધાન બાયસેગ અંતર્ગત સંધાન જે કાર્યક્રમ છે એનું દિલપૂર્વક આભારી છું કે જેને મને તમારી સમક્ષ ઉપસ્થિત કરવાની તક આવી. થેન્ક યુ. નમસ્કાર. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.